ભરૂચ શહેર તેમજ જિલ્લામાં ઇસ્માઇલ ધર્મના છેલ્લા ધર્મગુરુ હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસને ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી। ઇસ્માઇલ ધર્મના લોકો હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસને ઈદે મિલાદ ઉન નબી કે ઈદે મિલાદના રૂપમાં ઉજવે છે। ઇસ્માઇલી કેલેન્ડર અનુસાર આ તહેવાર ત્રીજા મહિનાના રબી ઉલ અવ્વલના 12મા દિવસે ઉજવવામાં આવે છે। આ દિવસે મુસ્લિમ સમુદાયમાં ખાસ પ્રાર્થનાઓ તેમજ સમારોહ તેમજ જશ્નો હોય છે। લોકો મસ્જિદોમાં જઈ પ્રાર્થના કરે છે, હઝરત મોહમ્મદ પયગંબર સાહેબની શિક્ષાઓને યાદ કરી છે અને ઈદે મિલાદ ઉન નબીનું મહત્વ ઇસ્માઇલ ધર્મમાં ખૂબ જ વધારે હોય છે, જે કારણ આ તહેવાર હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે। તેમને ઇસ્માઇલ ધર્મના છેલ્લા પયગંબર માનવામાં આવે છે। સાથે આ તહેવાર ઇસ્માઇલ લોકોને એકતાના સૂત્રમાં બાંધે છે અને હઝરત મોહમ્મદ પયગંબર સાહેબની શિક્ષાને યાદ કરવામાં અવસર પ્રદાન કરે છે અને આ ઉપરાંત તહેવાર મુસ્લિમ લોકોને સમાજ સેવા માટે પ્રેરિત કરે છે અને ગરીબો તેમજ જરૂરિયાતમંદોની મદદ કરવા માટે પ્રોત્સાહિત કરે છે। આ દિવસે આખી રાત પ્રાર્થનાઓ થાય છે અને અનેક જગ્યા પર જુલુસ નીકળે છે। ઘરો અને મસ્જિદોમાં કુરાન વાંચવામાં આવે છે અને આ દિવસે ગરીબોને દાન પણ કરવામાં આવે છે। એવી માન્યતા છે કે ઈદે મિલાદ ઉન નબીના દિવસે દાન અને જકાત કરવાથી અલ્લાહ ખુશ થાય છે। ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં ઇસ્માઇલ ધર્મના છેલ્લા ધર્મગુરુ હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસે ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી। જે સિંહ ગુજરાતી સાથે કેતન મહેતા ભરૂચ। अस्सलामुअलैकुम। આજે ઇસ્લામના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો મિલાદનો દિવસ છે, એટલે કે એમના જન્મદિવસનો દિવસ છે, જે રહેમતુલિલ આલમીન, પૂરા જહાન માટે રહેમતુલિલ આલમીન બનીને આવેલા। અને આજે અહીંયા જુમ્મા મસ્જિદથી મિલાદુન નબીનો જુલુસ નીકળેલું અને કબ્રસ્તાનથી બાલાપીર અને ડેપો થઈને અહીં જુમ્મા મસ્જિદ પરત ફરેલ છે। એની અંદર કોમી એકતાના દ્રશ્ય બી નજર પડેલ છે। બધા અમારા મિત્રો હિન્દુ ભાઈઓ બી સ્વાગત બી કરેલ છે, જે બહુ સારું ઉદાહરણ આપે છે અને કોમી એકતા સાથે જુલુસનું સમાપન થયેલ છે। અને હાલમાં જુમ્મા મસ્જિદમાં બુએ મુબારકના દીદાર થશે, ત્યારબાદ આખા ગામની આમ દાવતનું આયોજન કરેલ છે, એટલે બધા મુસલમાન ભાઈઓ આમ દાવતની બરકતો હાસિલ કરશે અને ત્યાંથી આનું ઈદે મિલાદ નબીના પ્રોગ્રામનું સમાપન થશે। આજે ઈદે મિલાદનો પવિત્ર દિવસ અને વાગરામાં તમામ મુસ્લિમ બિરાદરોએ આજે જલુસ રૂપે વાગરા ગામની અંદર રેલીનું આયોજન કર્યું અને એના સ્વાગત માટે એક એકતા, કારણ કે વાગરા તાલુકો એક એવો તાલુકો છે કે ગમે ત્યાં જાઓ તમે, પણ વાગરા તાલુકા જેવી એકતા કોઈ જગ્યાએ તમને મળે ના। વર્ષોથી પણ અહીંયા આ જુલુસનું કાર્ય નીકળે છે અને આજના દિવસે આ જુલુસના દિવસે બધા મુસ્લિમ બિરાદરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આવતીકાલે હિન્દુ સમાજનું ગણેશ વિસર્જન છે, તો તમામ હિન્દુ મિત્રોને પણ ગણેશ વિસર્જનની શુભકામના પાઠવું છું। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય।